મારી ચેનલ એટલે કે રવિ ભટાસણા બ્લોગ્સની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. પછી અમુક વચ્ચે ડિમોટિવેટ કરેલા અને લાસ્ટમાં એક સરપ્રાઈઝ પણ છે બધા જ માટે, જે સપોર્ટર છે, સબસ્ક્રાઈબર છે, વ્યુઅર છે, બધા માટે એક સરપ્રાઈઝ પણ છે. એ વિડીયોના લાસ્ટમાં કહીશ. આ તુષાર લઈને આવ્યો કે કેવી કઈ ખબર નથી. જીનામ જીનામ જય જીનામ જય નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો તમારા બધાના સપોર્ટથી મારી ચેનલ એટલે કે રવિ ભટાસણા બ્લોગ્સની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અને હમણાં જ તમે જોયું હોય તો સોશિયલ મીડિયામાં મેં પોસ્ટ પણ કરેલી કે હાફ મોનેટાઇઝેશન પણ થઈ ગઈ છે મારી ચેનલ, કે જેમાં 3000 કલાકનો વોચ ટાઈમ તમારા બધાના સપોર્ટથી સંપૂર્ણ બન્યો છે. તો આપણે 1000 સબસ્ક્રાઈબર અને 3000 કલાકનો જે હાફ મોનેટાઇઝેશન થયેલું છે એના માટે એક સેલિબ્રેશન નાનું એવું રાખેલું છે, જેમાં કેક કટિંગ કરવાનું છે, પાછળ ડેકોરેશનનું થોડું કામકાજ ચાલુ છે. અને તુષારભાઈ રાજેશભાઈ કેક લેવા ગયા છે, એટલે થોડા મિત્રોને 15-20 મિત્રોને ભેગા કરેલા છે અને કેક કટિંગનો કાર્યક્રમ રાખેલો હોય. તો જ્યાં લગીનમાં એ સેલિબ્રેશનની આપણે તૈયારીની કરી ત્યાં લગીનમાં હું તમને થોડીક મારી નાનકડી એવી જર્ની કહી દઉં યુટ્યુબની, જે મેં સ્ટાર્ટ કરેલી. તો વાત કરું ને તો પહેલો વિડીયો મેં જ્યારે મૂક્યો હતો યુટ્યુબમાં, કે જે વેલકમનો નહીં હતો અને મારું ઇન્ટ્રોડક્શન હતું, એ વિડીયોમાં તો એવું બધું ખાસ મને લાગ્યું નહોતું કે મેં આટલું બધું હું પહોંચી જઈશ, કે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે, કે હાફ મોનેટાઇઝેશન થઈ જશે. ત્યારે કાંઈ ખબર ન પડતી. મેં સિમ્પલી વિડીયો મૂક્યો હતો મારો, અને પછી ધીમે ધીમે 10 વિડીયો, 15 વિડીયો, 20 વિડીયો એવી રીતે મૂક્યા. તે એવું લાગવા લાગ્યું કે ના, આમાં કાંઈ કરિયર બની શકે યુટ્યુબમાં. એટલા માટે મેં પછી વિડીયો મૂકવાના ચાલુ રાખ્યા. 50 વિડીયો થયા. પછી એવો વિચાર આવ્યો કે અમુકે કીધું કે ચેલેન્જ મૂકવાના ચાલુ કર. પછી મેં ગુજરાતી વિડીયોને એવા ચેલેન્જ કર્યા. અમુક વિડીયો હિન્દીમાં મૂક્યા, અમુક ગુજરાતીમાં મૂક્યા. પછી અમુકે વચ્ચે ડિમોટિવેટ કરેલા, કે જેનાથી મેં 3 થી 4 દિવસ માટે ચેનલ પણ બંધ રાખેલા, કે વિડીયો કંઈ નહોતા મૂક્યા. વરી પાસે આપણે મોન્ટુભાઈ એવા સપોર્ટર રહ્યા, કે જે જીવનમાં સારો એવા સપોર્ટ નહીં કરે છે. એટલે સપોર્ટ કર્યો થોડોક મને, કે ના વિડીયો મૂકવાનું ચાલુ રાખ. વરી પાસે મૂકવાના ચાલુ કર્યા. વરી 15, 20, 30 એવા વિડીયો મૂક્યા. વરી પાછો એક ચેલેન્જ કરી નાખ્યો, કે જેમાં બે ચેલેન્જ કરેલા 30 દિવસમાં. ન જોયા હોય તો ચેનલમાં જઈને જરૂર જોતા આવજો. ઇતિહાસના મેં વિડીયો બનાવેલા, વાત કરું તો 2 ઇતિહાસના વિડીયો બનાવેલા, કે જે જગ્યા હું અત્યારે જ્યાં ઊભેલો છું, આપણે ખીમસેબ દાદાની જગ્યા છે પાછળ જે દેખાય છે, આ જગ્યા પર મેં 2 વિડીયોઝ બનાવેલા છે ઇતિહાસના. એક ખીમસેબ દાદાનો ઇતિહાસ અને એક મેકરણ દાદાનો ઇતિહાસ. એમાં મેકરણ દાદાનો જે ઇતિહાસ છે એ વિડીયોમાં મારા માટે થોડોક વાયરલ કરી લાગે એટલો વ્યૂ આવેલા, કે જેમાં 17K જેટલા વ્યૂ આવેલા છે, કે જેનાથી મને ખૂબ એવો મોટો સપોર્ટ જડેલો. અને લાસ્ટમાં એક સરપ્રાઈઝ પણ છે બધા જ માટે, જે સપોર્ટર છે, સબસ્ક્રાઈબર છે, વ્યુઅર છે, બધા માટે એક સરપ્રાઈઝ પણ છે. એ વિડીયોના લાસ્ટમાં કહીશ, કેમ કે ત્યાં લગીને તમે બધા જોવો ને મારે વોચ ટાઈમ પણ પૂરો થાય. અને અત્યારે 3065 કલાકનો વોચ ટાઈમ થયું હોય, અને આ વિડીયોમાં એવું લાગે કે થોડો ઘણો સપોર્ટ વરી મળી જાય તો 1000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય, ચેનલ ફૂલ મોનેટાઇઝ થઈ જાય, અને થોડોક વધારે સપોર્ટ જડી જાય, મને એવું લાગે. તો હવે આપણે કેક લઈને આવી ગયા તુષારભાઈ અને રાજેશભાઈ, અને આપણે પરીક્ષિત મહારાજે ગયા હતા કેક લેવા માટે. બધા આવી ગયા હવે ફ્રેન્ડ વાળાને, આપણા જે ફેમિલી મેમ્બરની બધા. તુષારભાઈ આવી ગયા બધાને લઈને, આવી બાજુ બેનની આવી ગયા, મમ્મીની આવી ગયા, આપણા જગાના દાદા મેં ને દાદા જીનામ કહી દો બધાને વિડીયોમાં. જીનામ જીનામ જય જીનામ જય. થોડીક મિસ્ટેક થઈ ગઈ, સબસ્ક્રાઈબરની જગ્યાએ ફોલોવર લખ નાખ્યું ભાઈ, પેમેન્ટ કરી નાખ્યું. હવે જવા દે, વાંધો નહીં. આપણા સબસ્ક્રાઈબરને બધાને ખબર જ છે, સબસ્ક્રાઈબર જ કહી રહ્યા, ફોલોવર નથી કર્યા. સબસ્ક્રાઈબર હોવામાં ફોલોવર કરતા, બરોબર. કેક કાપે નથી થયો. હવે આશીર્વાદ દિયો કે આવા નવા વિડીયો આવતા રહીએ. ચાલુ રાખવાનું. હો, વાંધો નહીં. હવે નેક્સ્ટ આપણા મોટા સપોર્ટર મોન્ટુભાઈ, બધા વિડીયોમાં સપોર્ટ કરેલો હોય, બધા વિડીયો એને જ બનાવેલા. ખાઈ જાવ, ખાઈ જા, ખાઈ જા. હવે આપણા નાના વ્લોગર એવો પરીક્ષિત મહારાજને થોડી ખવડાવી દીધી. તાર થોડી આવશે કે જાજી જશે? કેટલી આવશે? હાલ આટલી ખાઈ જા. હાલ ખાઈ જા. એ જો વાંધો નહીં. રાજેશભાઈ હવે આવી જાવ. રાજેશભાઈ બીજા વ્લોગ મને જોયો નહીં હોય કોઈ, પણ હે એવો બધા વિડીયો જોયેલા. આપણે અહીંયાથી દૂરથી સપોર્ટ કરે છે. આપણે મોટો પગ રેડી. હવે જેનિશભાઈ
હલાલભાઈ હા આવતા રહ્યો લાઈનમાં મેન માળા કેવા મેન માળા ગાડી પણ એની છે હા, બધે આપણે માળા, કઈ મેન નહીં. માળા. પેલા હરવેકબેન મોઢો બગાડતો નહીં બરોબર કઈ ખબર જ હોય. હવે મેં તો મંડાવા લાઈનમાં આવતા રહ્યો બધા એ આ મેન તો આ દી મેન માળા બાકી. આ ચાર જણા જા મેન અરે અહીં એ પીછે એને ઉપર એ આ ચાર જણા જ મેન હે કાકા અરે ભાઈ આવતો આને તો બધા વિડીયો આપણે જોઈ જઈએ બરોબર આને 3 વિડીયો બનાવ્યા પેલા તું ખાઈ લે ભાઈ હરવેકથી. બરોબર જો આ એમ લઈ લે ભાઈ મજા આવી ફોટો રેડી આગળ વ્લોગમાં આવવાનું હોય આપણે આય ચાવડા મંડો આવો રવિને તો ખવડાવી દયો ના મારે નથી ફોટો બા આવી જાય ના હો વાંધો નહીં. ભાઈ ને લખાઈ દો. મારે નથી આવી બે ઘડી વાર. બસ, બસ, આવી મારે નથી આટલી તો હોય ખાલી ના મારે નથી ખાલી મારે હું ખાયું મારા હાથ હું ખાવી પણ પ્રસાદી હાલો કાકી સેલિબ્રેશન એવું બધું પૂરું થઈ ગયું બધાને કેક ખવડાવી દીધી પણ બાકી નથી રહેતું જે બાકી રહી ગયો હોય છે એ 15 બીજી વાર આપણે કરી નાખશું એટલે જે હું સરપ્રાઈઝનું કહેતો હતો છેલ્લે કે આગળ મેં કીધું હતું કે છેલ્લે સરપ્રાઈઝનું કહીશ સરપ્રાઈઝનું અત્યારે કહી દઉં તો અત્યારે હાફ મોનેટાઈઝ થઈ ગઈ છે ને જ્યારે ફૂલ મોનેટાઈઝ થઈ ગઈ છે 4000 કલાકનો વોચ ટાઈમ થઈ ગઈ છે તો તમે ધારો બધા જે વ્યુઅર છે તો આ જ વિડીયોમાં મને ખબર છે કે તમે કરાવી લાગો સબસ્ક્રાઈબર તો ઓલરેડી 1000 થઈ જ ગયા છે અને જ્યારે મારી પહેલી ઇન્કમ આવશે યુટ્યુબમાંથી તકરીબન 8000 ની આડેગાડે થાય ત્યારે આપણે યુટ્યુબમાંથી રૂપિયા ઉપાડ નાખીએ બરોબર એટલે ઓછામાં ઓછા 8000 તો આવશે 8 થી 10 15 20 25 તમારે જેટલા આવે પહેલી ઇન્કમ આવે એમાંથી આપણે આ જગ્યા ઉપર તાવો કરવાનો છે એ આપણું હતું સરપ્રાઈઝ તાવામાં આપણે જેટલા સબસ્ક્રાઈબર છે બધાને ઇન્વિટેશન દેવાનું હોય જે આવવાના હોય અગાઉથી મને ડીએમ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં જેથી મને ખબર પડે કે આટલા માણસો આવવાના શું કાંઈ બધાને આપણે આમંત્રણ આપવાનું હોય તાવામાં એટલે થોડુંક મોટું આયોજન થઈ ગયું છે અને આ તો નાનકડું કમથું આયોજન હતું પણ ધાર્યું નહોતું એના કરતાં વધી ગયું થોડુંક આમ આડા તમે જોયું જ લાગો આપણું અહીં આ નાનું સેલિબ્રેશન હતું જે કેક કટિંગ ત્યાં લગી રાખી હવે આપણે નવા એક વ્લોગમાં જ મળી હવે થોડાક યુનિક વ્લોગ બનાવશું આપણે જેમ કે આ સેલિબ્રેશનનો બનાવ્યો જેથી મારી ચેનલ મોનેટાઈઝ હવે થઈ જાય એવું લાગે હવે અંદરથી ઉત્સુકતા થઈ છે હવે મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે